નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो गुजरात राज्य में मेघ तांडव तहेवारो बगड़वा जई रह्या छे। नवी सचोट आगाही सामे आवी। ज्यां दर्शक मित्रों तमने जणावी दઈએ तो અત્યારે જ નવી આગાહી સામે આવી ગઈ છે। હવે પછીના 4 દિવસ માટે ગુજરાત રાજ્ય ઉપર નવરાત્રી, ગણેશ ચતુર્થી અને દિવાળી જેવા તહેવારો બગડવા જઈ રહ્યા છે તેવી નવી લેટેસ્ટ આગાહી સામે આવી ગઈ છે। તેના વચ્ચે વાત કરીએ તો મિત્રો ગુજરાત રાજ્યમાં જે છે તે નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। 25 તારીખથી જે 28 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં મેઘ તાંડવ કરવાનો છે। મિત્રો અંબાલાલ પટેલે પણ ગણેશ ઉત્સવની આસપાસ વરસાદની આગાહી કરી છે। ગણેશ ઉત્સવ દરમિયાન મિત્રો પણ ભારે વરસાદ અને ઝાપટાનું અનુમાન કરવામાં આવ્યું છે। તેની વચ્ચે ભાદરવી પૂનમના મેળાના સમયે પણ વરસાદ છોતરા કાઢશે। તો બીજા નંબર ઉપર નવરાત્રીની વાત કરીએ તો નવરાત્રી દરમિયાન પણ વાદળછાયું વાતાવરણ અને અમુક ભાગોમાં જે છે તે બફારો અને ઉકળાટ જોવા મળશે તેવી આગાહી કરવામાં આવી અંબાલાલ દ્વારા। જો કે મિત્રો અહીંયા અંબાલાલે ખાસ આગાહી 25 થી 28 તારીખની કરી છે, કારણ કે અત્યારે મિત્રો જે છે તે હવે વરસાદની નવી સિસ્ટમ બની ગઈ છે ગુજરાત ઉપર, જેને લઈને 25 થી 28 તારીખ દરમિયાન ગુજરાતમાં છૂતરા કાઢનારા વરસાદો પડશે। બધા જિલ્લાની અંદર વરસાદો પડશે, સાર્વત્રિક વરસાદો પડશે અને મિત્રો અમુક એકલ દોકલ જિલ્લાઓની અંદર તો મિત્રો 8, 9 અને 12 ઇંચના વરસાદો પડવાની પણ ચેતવણી આપી દેવામાં આવી છે। અને ખાસ 26, 27 અને 28 તારીખ દરમિયાન ગુજરાત રાજ્યમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે ફરી એકવાર તેવી પણ મિત્રો જે છે તે ભયાનક આગાહી સામે આવી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ભારતમાં હુમલો કરીશું તેવી પાકિસ્તાન દ્વારા મોટી ચેતવણી આપવામાં આવી। જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો હજુ પણ જે છે તે ગરમાઈ રહ્યા છે। તમે જાણો છો કે આજથી 3 મહિના પહેલા ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ થયું હતું, જેમાં ભારતનો વિજય થયો, ઓપરેશન સિંદૂર લોન્ચ કરવામાં આવ્યું હતું। ત્યાર પછી ભારત સરકારે મિત્રો એક મોટો નિર્ણય લીધો હતો કે પાકિસ્તાનને પાણી આપવામાં આવશે નહીં। સિંધુ નદીની સંધિ જે છે તેને લઈને મિત્રો ભારતે ફેસલો લીધો હતો કે સિંધુ નદીનું પાણી પાકિસ્તાનને મળશે નહીં। મોદીજીએ તો મિત્રો એવું પણ કહી દીધું હતું કે કાં તો પાણી મળશે કાં તો લોહી મળશે, લોહી અને પાણી બંને સાથે નહીં મળે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો આના જવાબમાં પાકિસ્તાન તરફથી અવારનવાર ભારતને ખૂંખાર ચેતવણીઓ આપવામાં આવી હતી। તેની વચ્ચે આજે નવી ચેતવણી, નવી ધમકી આપવામાં આવી। પાકિસ્તાને મિત્રો ખાસ કરીને પાકિસ્તાન તરફથી જે છે તે નજમ સેઠીએ કહ્યું કે જો સિંધુ જળ સંધિ રદ નહીં થાય અને જો પાકિસ્તાનને ભારત પાણી નહીં આપે તો આ સિવાય ભારતીય નૌકાદળ કરાચીને બ્લોક કરી દેશે। તો મિત્રો તેને લઈને પાકિસ્તાન જે છે તે હુમલો કરશે। જો ભારત પાણી નહીં આપે તો પાકિસ્તાન જે છે તે ભારત જે પણ ડેમ બનાવશે તે ડેમને બોમ્બથી અથવા 10 મિસાઇલોથી ઉડાવી દેશું તેવી પણ પાકિસ્તાને ધમકી આપી। એટલે કે સિંધુ નદી ઉપર ભારત જ્યારે પણ ડેમ બાંધશે તો આ ડેમને 10 મિસાઇલો એક સાથે ઠોકીને ઉડાડી દેવામાં આવશે તેવી ધમકી પાકિસ્તાને આપી છે। જો કે મિત્રો આજથી 2 દિવસ પહેલા જ મોદીજીએ એવું જણાવ્યું છે કે પાકિસ્તાનની એક પણ મિસાઇલ એવી નથી કે જે ભારતને અસર કરી શકે, કારણ કે ઓપરેશન સિંદૂર થયું ત્યાર પછી જે ભારત પાકિસ્તાનનું હમણાં યુદ્ધ થયું હતું ત્યારે પાકિસ્તાને 100 થી 200 જેટલી મિસાઇલો ભારત ઉપર ફૂંકી હતી, તેમાંથી એક પણ મિસાઇલ ભારતને અડી નથી। આટલી બકવાસ જે છે તે પાકિસ્તાનની મિસાઇલો રહી છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, લોકોના કામ કરો તેવી કડક ચેતવણી આપી દેવામાં આવી। જ્યાં દર્શક મિત્રો ગુજરાતવાસીઓ માટે મોટી ખુશખબર, હવે સરકારી કામોને લઈને મોટા સમાચાર સામે આવ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો તમામ શહેરોના પ્રતિનિધિઓને સંપીને કામ કરવાની સૂચના આપી અને ઘરની વાત ઘરમાં જ રાખીને પ્રજાઓ માટે કામ કરવામાં ધ્યાન આપવાની સૂચના આપી। કારણ કે મિત્રો મંત્રીઓ અને પ્રતિનિધિઓ છે મિત્રો પોતાની ઘરનો વહીવટ કરવામાં રહેતા હોય છે, તો તેમના ઘરની વાત ઘરમાં જ રાખવી અને લોકો માટે કામ કરવા માટે કડક સૂચના આપવામાં આવી। આ બેઠકમાં મિત્રો મુખ્યમંત્રીએ તમામ મહાનગરોના પદાધિકારીઓ સાથે સંબોધન કર્યું ત્યારે તેમણે કહ્યું કે મહાનગરપાલિકાઓ અને ગુજરાતમાં પણ ભાજપ સરકાર કાર્યરત છે, આથી ચૂંટાયેલા લોકોએ સરકાર પાસેથી વધુમાં વધુ ગ્રાન્ટના લાભ લેવા જોઈએ, પ્રજાના કામો માટે યોજનાઓ તૈયાર કરવી જોઈએ અને પૈસાનો તો કોઈ વાંક નથી, પૈસાના વાંકે કોઈ પણ વિકાસ ના અટકે અને તેવી મિત્રો સરકારે પૂરી હૈયાધારણા આપી। એટલે કે સરકાર પાસે પૈસાની કોઈ કમી નથી, માત્ર ને માત્ર લોકોના કામ કરો અને લોકો માટે જે છે તે બધી જ સુવિધાઓ અને વિકાસ કરો તેવું મિત્રો જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે છે તે જાહેરાત કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે નાણાંના વાંકે કોઈ પણ વિકાસ કામ ના અટકે, કારણ કે પૈસાના લીધે કોઈ પણ કામ ના અટકવા જોઈએ તેવી પણ સૂચના જે છે તે આપવામાં આવી।
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો શું ખરેખર દેવા થશે માફ? ખેડૂતોના દેવા માફી અંગે મિત્રો અવારનવાર મોટા સમાચારો આપવામાં આવતા હોય છે, ત્યારે હમણાં જ લેટેસ્ટ નવા આંકડાઓ સામે આવ્યા, જાણીને તમે ચોંકી જશો. અને શું ખરેખર ગુજરાતમાં ખેડૂતોના દેવા બાકી માફ થઈ શકે છે કે નહીં, તેને લઈને પણ નવી અપડેટ છે, તેના ઉપર વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો ઉપર મિત્રો સહકારી બેંકો થઈને ક્ષેત્રીય ગ્રામીણ બેંકો અને કોમર્શિયલ બેંકો સહિત ટોટલ 1.44 લાખ કરોડ જેટલું દેવું છે. ત્રણ પ્રકારની બેંકોમાં ટોટલ મળીને મિત્રો 55.77 લાખ જેટલા ખાતામાં જે છે તે ખેડૂતોએ આ ધિરાણ આપવામાં આપેલું છે. એટલે કે જોવા જઈએ તો ગુજરાત રાજ્યના ખેડૂતો છે તેનું સરેરાશ આંકડો કાઢીએ તો ખેડૂત દીઠ 56,000 રૂપિયાનું દેવું જે છે તે આવે છે. હવે મિત્રો તમને જણાવી દઈએ તો આંકડાઓ દર્શાવી રહ્યા છે કે છેલ્લા દિવસોથી ખેડૂતોનું દેવું જે છે ખૂબ જ વધ્યું છે. લોકસભામાં મિત્રો જે છે તે નાણાં મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા અને ખેડૂતો પરના દેવાની માહિતી આપવામાં આવી હતી. ત્યારે મુખ્ય વાત એ છે કે શું ખરેખર ખેડૂત ભાઈઓના દેવા ક્યારેય પણ માફ કરવામાં આવશે કે નહીં? તો મિત્રો તેના ઉપર તમને જવાબ આપી દે કે ખાસ કરીને આ માંગ એટલા માટે ઉઠી છે કારણ કે તેલંગાણા અને ઝારખંડની સરકારે ત્યાંના ખેડૂતોના 2 લાખ રૂપિયાના દેવા માફ કર્યા હતા, લોન માફ કરી હતી. ત્યાર પછી ગુજરાતના ખેડૂતોને પણ એક આશા જાગી હતી કે ગુજરાતમાં પણ લોન માફી થઈ શકે, કારણ કે ગુજરાતના ખેડૂતોની હાલત હમણાં કફોડી છે. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો આ અંગે ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ ઓફિશિયલી સ્ટેટમેન્ટ કે જવાબ આપવામાં નથી આવ્યો. જ્યારે પણ આપવામાં આવશે ત્યારે તેના ઉપર મિત્રો જે છે તે અમે તમને માહિતી આપીને જણાવીશું કે ગુજરાતમાં ખરેખર થશે દેવા કે માફ કે નહીં, કારણ કે અત્યારે તો હાલ કોઈ પણ સરકારે એની જાહેરાત ઓફિશિયલી કરી નથી અને હમણાં મિત્રો લાગતું પણ નથી કે ગુજરાતમાં દેવા માફ થાય. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે મોટા સમાચાર. 2000 રૂપિયાના હપ્તા અંગે તારીખ અને હપ્તા વધારા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. જે હા દર્શક મિત્રો તમને જણાવી દઈએ તો છેલ્લો હપ્તો ખેડૂતોને 2 ઓગસ્ટના રોજ ખાતામાં આવ્યો છે. ત્યાર પછી હવે આવનારો હપ્તો ક્યારે આવશે તેની તારીખ વિશે વાત કરીએ તો મિત્રો દર હપ્તા વચ્ચે 4 મહિનાનું લગભગ અંતરાલ હોય છે. ત્યારે આવનારા હપ્તાની વાત કરીએ તો અત્યારે ઓગસ્ટ મહિનામાં હપ્તો આવ્યો છે, એટલે કે હવે આવનારો હપ્તો જે છે તે મિત્રો તમને 2 ડિસેમ્બર સુધીમાં જોવા મળી શકે. પરંતુ મિત્રો તેની વચ્ચે તમને જણાવી દઈએ તો હવે 2 મહિના પછી દિવાળી પણ આવી રહી છે અને જનરલી મિત્રો એવું થતું હોય છે કે જ્યારે પણ દિવાળી નજીક ક્યારે પણ હપ્તો ખાતામાં આવવાનો હોય ત્યારે મિત્રો સરકાર તેને દિવાળીની આસપાસ આપવાની કોશિશ અને ટ્રાય કરે છે. આવું છેલ્લા 2 વર્ષથી થતું આવ્યું છે. તો એનાથી મિત્રો 99% ચાન્સ છે કે તમને હપ્તો જે છે તે ઓક્ટોબર મહિનાની અંદર મળી જવો જોઈએ, એટલે કે જે દિવાળી વાળો મહિનો છે તેની અંદર મળી જવો જોઈએ. જો કે મિત્રો આ અંગે ઓફિશિયલી સ્ટેટમેન્ટ હજુ કોઈ પણ સરકારે આપી નથી, જે જાહેરાત કરી નથી. જ્યારે કરશે ત્યારે અમે તમને જણાવીશું. સાથે જ હપ્તા વધારા અંગે વાત કરીએ તો મિત્રો ગુજરાત સિવાયના ઘણા બધા એવા રાજ્યો છે કે જ્યાં ભાજપની સરકાર છે અને ભાજપ ત્યાં 2000ની જગ્યાએ 4000ના હપ્તા આપી રહી છે. જેમ કે મધ્યપ્રદેશની અંદર અને રાજસ્થાનની અંદર ભાજપની સરકાર છે, ત્યાં ભાજપની સરકાર ખેડૂતોને 2000ની જગ્યાએ 4000ના હપ્તા આપી રહી છે. હવે ગુજરાતના ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે કે ગુજરાતમાં પણ 4000ના હપ્તા આપવામાં આવે. મિત્રો તમારું શું કહેવું છે? ગુજરાતને પણ મિત્રો હપ્તા વધારા કરી આપવા જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગામડે રહેતા લોકોને 1 લાખ રૂપિયાની ભેટ જે છે તે મોદી સરકાર આપશે, મોટી જાહેરાત કરવામાં આવી છે. જી હા દર્શક મિત્રો તમને જણાવી દઈએ તો ગામડામાં રહેતા લોકો માટે વિકાસ માટેની જાહેરાત કરી દેવામાં આવી હતી. બજેટ પણ જાહેર કરવામાં આવ્યું ત્યારે આનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તો મિત્રો ગામડે રહેતા લોકો કે જેમની પાસે પોતાનું ઘર રહેવા માટે નથી અને ઘર બનાવવું છે, તો મિત્રો આ પરિસ્થિતિમાં સરકાર જે છે તે ઘર વિહોણા લોકો માટે ઘર બનાવવા પૈસા આપશે અને આના માટે સરકારે 1795 કરોડ રૂપિયા જાહેર કર્યા છે. એ પૈસા જે છે તેવા લોકોને આપવામાં આવશે કે જેમની પાસે ઘર નથી ગામડાની અંદર અને તેમને ઘર બનાવવું હોય. સાથે જ મિત્રો એવા લોકો કે જે ગામડામાં રહે છે અને તેમની પાસે પ્લોટ નથી, એટલે કે પ્લોટ વિહોણા લોકોને પણ હવે સરકાર જે છે તે લાભાર્થી દીઠ 1 લાખ રૂપિયાની સહાય જે છે તે પ્લોટ ખરીદવા માટે પણ આપશે અને તેના માટે પણ 30 કરોડ રૂપિયાની ફાળવણી જે છે તે કરવામાં આવી હતી બજેટની અંદર. તો મિત્રો જો તમે પણ ગામડે રહેતા લોકો છો અને તમારી પાસે પ્લોટ કે મકાન નથી રહેવા માટે, તો તમે પણ મિત્રો યોજનાઓની અંદર ફોર્મ ભરી શકો, કારણ કે સરકાર અત્યારે મકાન બનાવવા માટે પહેલા 1,20,000 આપતી હતી. હવે તેની જગ્યાએ 50,000નો વધારો કરીને 1,70,000 રૂપિયા આપી રહી છે, જેનો લાભ તમે લઈ શકો છો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો અંબાલાલે કરી ચોંકાવનારી આગાહી. જી હા દર્શક મિત્રો તમને જણાવી દઈએ તો અંબાલાલ પટેલ હવામાનની આગાહી તો કરે જ છે, પરંતુ મિત્રો બીજી પણ ઘણી બધી આગાહી અંબાલાલ પટેલની સાચી પડતી હોય છે. જેમ કે મિત્રો આજથી 3 મહિના પહેલા અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે નવા જૂની થશે દેશની સરહદો અને બોર્ડર ઉપર. ત્યારે મિત્રો ભારત પાકિસ્તાનનું નાનકડું યુદ્ધ મે મહિનાની અંદર થયું હતું, આજથી 3 મહિના પહેલા. ફરી એકવાર અંબાલાલ પટેલે મિત્રો મોટી ચોંકાવનારી આગાહી આપી છે. અંબાલાલ પટેલે મિત્રો કહ્યું છે કે રાજકીય આગાહી કરતા અંબાલાલે જણાવ્યું
જણાવ્યું કે ભવિષ્યની અંદર અત્યારે હાલ સૂર્ય કેતુ યોગ બની રહ્યો છે અને આ યોગની કારણે રાજકીય નેતાઓએ રાજકીય રીતે સાચવવું જરૂરી બનશે. રાજકીય ક્ષેત્રે ન ધારેલા કેટલાક અંધારા પરિણામો પણ આવશે. દિલ્હી અને ગુજરાતમાં રાજકીય હલનચલન જોવા મળશે, વિપક્ષમાં પણ રાજકીય હલનચલન જોવા મળશે. એટલે કે ટૂંકમાં અહીં અંબાલાલે એવું કહ્યું કે રાજકારણમાં કોઈ મોટી નવાજૂની થશે તેવા મિત્રો જે છે તે ચોંકાવનારી આગાહી અંબાલાલે કરી. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો દિવાળી પહેલા મળશે મોટી ભેટ. મોદીજીએ આપ્યું મોટું વચન, હવે બધાના ઘરો બની જશે. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો મોદીજીએ એક મોટી ભેટ આપતા જણાવ્યું છે કે હવે જીએસટી દરોમાં ઘટાડો કરવામાં આવશે અને આ ભેટ દિવાળી પહેલા જ કરોડો લોકોને આપવામાં આવશે. દરેકે દરેક ભારતવાસીઓને હવે જીએસટી દરો ઘટાડવામાં આવશે. આનાથી મિત્રો શું શું ફેરફાર થશે તો તમને જણાવી દઈએ તો ઘર બનાવવા માટે અત્યારે સિમેન્ટ, સ્ટીલ, ટાઇલ્સ અને કલરનો ઉપયોગ થાય છે અને આ બધી વસ્તુ પર સરકાર અત્યારે ટેક્સ લેશે. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો સિમેન્ટથી લઈને પેન્ટ ઉપર 28% સરકાર ટેક્સ લેશે, તે ઘટીને 18% થઈ જશે અને મિત્રો તેની સીધી અસર તમારા મિત્રો ખિસ્સા ઉપર પડશે, કારણ કે હવે મિત્રો સિમેન્ટ, સ્ટીલ, ટાઇલ અને પેન્ટ જેવી વસ્તુઓ છે તેના ઉપર સરકાર ટેક્સ ઘટાડવા જઈ રહી છે. જીએસટીના દરો ઘટશે એટલે ટેક્સ ઘટશે, જેને લઈને મિત્રો બધી જ વસ્તુઓ ખૂબ જ સસ્તા ભાવે મળી જવાની છે, જેથી મકાનના ભાવો ઘટશે અને તમે તમારું મકાન જે છે તે સપનાનું મકાન ફટાફટ બનાવી શકશો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો મોદીજીએ આપ્યા મોટા આદેશો, કડક જાહેરાત કરવામાં આવી. મિત્રો પ્રધાનમંત્રી મોદીએ ભારતના વિકાસને લઈને મોટી અપડેટ આપી અને જે છેલ્લા ઘણા બધા દશકોથી મિત્રો છેલ્લા એક દશકથી જે છે તે ગુજરાત અને ભારતમાં ભાજપની સરકાર છે, મોદીજીની સરકાર છે, ત્યારે મોદીજીએ કહ્યું કે અત્યારે જે છે તે ભારતનો મોટા પાયે વિકાસ થઈ રહ્યો છે. સેમિકન્ડક્ટરની ઉત્પાદનમાં પણ મિત્રો જે છે તે ભારત ખૂબ આગળ વધી રહ્યું છે. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો આ વર્ષના અંત સુધીમાં બજારમાં આવનારી પહેલ જે છે તે મિત્રો મેડ ઇન ઇન્ડિયા ચીપ આ પરિવર્તનનો એક મોટો ભાગ છે. આ ઉપરાંત મિત્રો મોદીજીએ કહ્યું કે હવે દરેક લોકોને ફાસ્ટર ઇન્ટરનેટ મળશે. 6G ટેકનોલોજી ઉપર ઝડપથી કામ ચાલી રહ્યું છે, જેથી ભારત વૈશ્વિક ટેકનોલોજીમાં આગળ વધી રહ્યું છે. એટલે કે મિત્રો જોવા જઈએ તો અત્યારે હવે ટેકનોલોજી અને વિજ્ઞાનનો સમય છે, તેની વચ્ચે ભારતનો આ વિજ્ઞાનની અંદર મોટા પાયે ક્રાંતિ થઈ રહી છે, મોટા પાયે વિકાસ થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં જે છે તે ભારત વિજ્ઞાન અને ટેકનોલોજીની દ્રષ્ટિએ ખૂબ આગળ વધી જશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો પાક નુકસાનીની સહાય અંગે કૃષિ મંત્રીએ કર્યો મોટો નિર્ણય. જ્યાં મિત્રો તમે જાણો છો કે ભારે વરસાદ જે 18 થી 22 તારીખ વચ્ચે ગુજરાતમાં પડ્યો જન્માષ્ટમી બાદ, તે લઈને મિત્રો ઘણું બધું નુકસાન ગયું. જે મિત્રો ખેતરો છે તે તળાવો બની ગયા અને ત્યાર પછી મિત્રો હવે કૃષિ મંત્રીએ સહાયની જાહેરાત કરી છે, કારણ કે ખેડૂતોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન ગયું. ત્યાર પછી મિત્રો ખેડૂતોએ જે છે તે સહાયની માંગણી કરી હતી અને આ માંગ હવે સ્વીકારવામાં પણ આવી છે. જી હા દર્શક મિત્રો, ખેડૂતોને ચિંતાને ધ્યાનમાં રાખીને સરકારે યુદ્ધના ધોરણે તાત્કાલિક કામગીરી શરૂ કરી દીધી છે. સર્વે કર્યા બાદ સરકાર નિર્ણય લેશે. કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ રાઘોજી પટેલના જણાવ્યા અનુસાર ખેતીવાડી વિભાગના અધિકારીઓ દ્વારા નુકસાનીનો સંપૂર્ણ સર્વે જે છે તે હવે ફટાફટ કરવામાં આવશે. આ સર્વેમાં પાકને થયેલા નુકસાનીની વિગતવાર માહિતી જે છે તે એકત્રિત કરવામાં આવશે અને ત્યાર પછી તેને લઈને એક અહેવાલ તૈયાર કરવામાં આવશે અને એને સૂચીને કેટલી સહાય આપવી કે નહીં તેને લઈને મિત્રો સરકાર નિર્ણય લેશે. ખેડૂતોને સહાય આપવા માટે મિત્રો જે છે તે આ અંગેનો નિર્ણય ભવિષ્યમાં લેવામાં આવશે અને સર્વે શરૂ કરી દીધો છે. આ નિર્ણયમાં મિત્રો નુકસાન પામેલા પાકના પ્રકાર અને તેના ટકાવારી મુજબ જે છે તે સહાયની જાહેરાત થશે અને ખાસ ખેડૂતોની પડખે અત્યારે સરકાર જે છે તે મક્કમતાથી ઊભી છે અને તેમને થયેલા નુકસાનીની ભરપાઈ કરવા માટે પણ સરકાર કટિબદ્ધ છે તેવો મિત્રો નિર્ણય જે છે તે કૃષિ મંત્રી દ્વારા લેવામાં આવ્યો. મિત્રો જો તમારે પણ નુકસાન ગયું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. સહાય પેકેજની અંદર તમને પણ રાહત જે છે તે ચૂકવવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠેથી અલગ વસ્તુ જોવા મળી. તંત્ર થઈ ગયું છે એલર્ટ. જે હા મિત્રો તમને જણાવી દઈએ તો દ્વારકાના તાલુકાના જે મિત્રો દરિયાકાંઠો છે ત્યાં એક કન્ટેનર મળી આવ્યું. ત્યારબાદ તાત્કાલિક પોલીસની તપાસ મિત્રો હાથ ધરવામાં આવી. પોલીસ મિત્રો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી, કારણ કે દ્વારકાના દરિયાકાંઠેથી કન્ટેનર મળી આવ્યું, જેને લઈને મિત્રો ખાસ પોલીસે તપાસ ધરી. થોડા દિવસ અગાઉ મિત્રો દ્વારકાના વરવાડા અને મીઠાપુર ગામના દરિયાકાંઠેથી આવા જ બિનવારસી હાલતમાં કન્ટેનર મળ્યા હતા. છેલ્લા કેટલાય સમયથી મિત્રો સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગર દ્વારકાના દરિયાકાંઠામાંથી બિનવારસી કન્ટેનર મળવાના હોવાનો સિલસિલો જારી થયો છે. અને મિત્રો તમને જણાવી દઈએ તો ગયા મહિને જ પાકિસ્તાનના મંત્રી આસિમ મુનીરે ધમકી આપી હતી કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી કે જે જામનગરમાં આવી છે તેમને ઉડાડી દેવામાં આવશે. તેને લઈને મિત્રો તંત્ર એલર્ટ છે અને લગાતાર મિત્રો નજર રાખી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં
6 થી 7 જેટલા આવા બિનવારસી કન્ટેનર દરિયા કિનારે જોવા મળ્યા. તેને લઈને સુરક્ષા એજન્સીઓ મિત્રો સતર્ક થઈ ગઈ છે. ત્યારે દ્વારકા તાલુકાના ધરેવાડ ગામના દરિયા કિનારે મિત્રો વધુ એક બિનવારસી કન્ટેનર છેલ્લા કેટલાક દિવસમાં મળ્યું, જેને લઈને તપાસ હાથ ધરવામાં આવી. અને ખાસ આ કન્ટેનરો જે મળી આવતા મિત્રો લોકોમાં પણ કુતૂહલ સર્જાયું અને કન્ટેનર જેવા દરિયા કિનારે ઉમટી પડ્યા હતા લોકો. ત્યારે મિત્રો આ કન્ટેનરમાં શું છે શું નહીં તેની તપાસ જે છે તે હાથ ધરીને તમને જણાવવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો કાયદાથી ઉપર કોઈ નથી, બધા લોકો સમાન તેવું કહી દેવામાં આવ્યું હાઈકોર્ટ દ્વારા. જ્યાં મિત્રો તમને જણાવી દીધું ગુજરાત હાઈકોર્ટમાં તૂટેલા રસ્તાઓ, રોંગ સાઈડમાં ચલાવનારા વાહનો અને ટ્રાફિક સમસ્યાઓને લઈને રજૂ થયેલી પિટિશનની સુનાવણીની અંદર જે છે તે હાઈકોર્ટે કડક કાર્યવાહીના આદેશો આપ્યા. અને હાઈકોર્ટે મિત્રો સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ અધિકારી હોય કે કોઈ પણ સરકારી હાઈકોર્ટની ગાડીઓ હોય, આ બધી જ ગાડીઓના ડ્રાઈવરો કે પછી પોલીસ કર્મચારીઓ હોય, તે પણ જો કાયદો તોડે છે તો કડક કામગીરી થવી જોઈએ. હાઈકોર્ટે કહ્યું કે હાઈકોર્ટની પોતાની પણ મિત્રો કોઈ પણ અંદરના કાર્યકર્તાઓ હોય અથવા તો કોઈ પણ હોય, હાઈકોર્ટ પણ કાયદાથી ઉપર નથી. સરકારી ગાડીઓ હોય કે હાઈકોર્ટની ગાડીઓ હોય કે પોલીસ અધિકારીઓ દ્વારા જેટલા પણ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થાય છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી જોઈએ. ખાસ કરીને રોંગ સાઈડના જે મિત્રો વાહનો ચલાવે છે, ગાડીઓ ચલાવે છે અને ગેરકાયદેસર પાર્કિંગ કરે છે, તેને કારણે ઘણા બધા અકસ્માતો થતા હોય છે. તેને લઈને તાત્કાલિક પગલાં લેવાનો આદેશ જાહેર કર્યો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ગરીબો માટે મોદીજીની મોટી ગેરંટી. હવે દરેકે દરેક ગરીબોને મળશે પૈસા રાહત અને ગુજરાતમાં વિકાસને લઈને મોટી જાહેરાતો કરી દેવામાં આવી છે. અમારી સરકારે 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે તેવું નિવેદન મોદીજી દ્વારા કહી દેવામાં આવ્યું છે. અને જેટલા પણ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે એટલું જ નહીં, છેલ્લા 11 વર્ષથી ભાજપની સરકાર કેન્દ્રમાં છે અને 11 વર્ષમાં 25 કરોડ લોકો એવા છે કે જે ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે અને સારું જીવન જીવી રહ્યા છે તેવું નરેન્દ્ર મોદીએ કહ્યું. અને એવું કહ્યું કે અમને ખાતરી છે કે મોદી જે છે તે ગેરંટી આપે છે કે ભવિષ્યની અંદર ગરીબોની થાળીમાં સારું ભોજન હશે અને ગરીબો પાસે સસ્તા ભાવે દવાઓ પણ પહોંચશે, દવાઓ પણ ગરીબો સસ્તા ભાવે લઈ શકશે. આ ગેરંટી મોદીની છે તેવું પણ મિત્રો મોદીજીએ જણાવ્યું. મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે જરૂર મને કોમેન્ટમાં જે છે તે લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લીધું. ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી. ઈસુદાન ગઢવીએ સરકારના નિર્ણય ઉપર પ્રહાર કરતા કહ્યું કે ટ્રમ્પના દબાણમાં મોદીએ ખેડૂતો માટે ઘાતક નિર્ણય લીધો છે. અમેરિકાએ દબાણ કર્યું ત્યારે નરેન્દ્ર મોદીની સરકારે અમેરિકાથી આવતા કપાસ ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી છે, સેન્સેક્સ શેષ નાબૂદ કરી નાખ્યા. ત્યારે મિત્રો અમેરિકાના કપાસ ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી નાબૂદ થવાથી ગુજરાતના ખેડૂતોને ફટકો પડશે અને બરબાદ થશે. ખેડૂતો માટે કામ કરશે વિચારીને ખેડૂતોએ નરેન્દ્ર મોદીને વોટ આપ્યા, પરંતુ મોદીએ મિત્રો ખેડૂત વિરુદ્ધ કામ કરી રહ્યા છે. મોદીજી 2014માં કપાસના મણના ભાવ 1500 હતા, એ હવે 1300 રૂપિયા થઈ ચૂક્યા છે 10 વર્ષ પછી. તેમણે મિત્રો વધુમાં કહ્યું કે ભાજપની ખેડૂત વિરોધી માનસિકતા થઈ ગઈ છે. ભાજપ સરકારના ખેડૂત વિરોધી નિર્ણયની આ સાથે આમ આદમી પાર્ટી તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર આપશે તેવી પણ જાહેરાત મિત્રો કરવામાં આવી. તો મિત્રો આ જાહેરાતથી તમે સહેમતી ધરાવશો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો આ એક કાર્ડ કઢાવી લો અને મેળવો 10 લાખ રૂપિયા સુધીની સહાય તમારા ઘરના વડીલો માટે. જ્યાં મિત્રો સરકારે 70 વર્ષથી વધારે ઉંમરના તમામ વડીલો માટે ખાસ આયુષ્માન વયવંદના કાર્ડ લાવી રહી છે. તમને મિત્રો જણાવી દઈએ તો આયુષ્માન કાર્ડ જે છે તેની અંદર 70 વર્ષથી વધારે લોકોના ઈલાજ મફતમાં થતા નથી. 70 વર્ષથી વધારે ઉંમરના જેટલા પણ વડીલો અને વૃદ્ધો જો તમારી ઘરમાં હોય તો તમે આ વયવંદના કાર્ડ કઢાવી લેજો. આ વયવંદના કાર્ડની અંદર જે છે તે મિત્રો 5 લાખ રૂપિયાનું પેકેજ આપવામાં આવશે તમારા વડીલોને. તો જો મિત્રો તમારી પાસે આ વયવંદના કાર્ડ હશે તમારા વૃદ્ધો માટે તો તમારા 70 વર્ષથી વધારે ઉંમરના તમામ વડીલો છે તેમની સારવાર દવાખાનામાં મફત આ કાર્ડની અંદર થઈ જશે 5 લાખ રૂપિયા સુધીની. આ કાર્ડ મિત્રો 5 થી 10 મિનિટમાં તમે ઘરે બેઠા સ્માર્ટફોનના માધ્યમથી પણ બનાવી શકો એટલી સહેલી પ્રોસેસ છે. આ યોજના મિત્રો આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો જે ભાગ છે, જેમાં જે મિત્રો આયુષ્માન કાર્ડ નીકળે છે તેવી જ રીતના આયુષ્માન વયવંદના કાર્ડ પણ નીકળી જાય છે, જે વડીલો માટે ખૂબ કામનું છે. જેમાં મિત્રો 5 લાખ રૂપિયા સુધીનું પેકેજ જે છે તે તમને સારવાર રૂપે મળશે. તો આજે જ કઢાવી લેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો મિત્રો ગુજરાત અડધું લાઇનમાં ઊભું છે. તમારું શું કહેવું આ મામલે ખાસ જાણીએ. તો મિત્રો તમે જાણો છો કે અવારનવાર જે છે તે ગુજરાતમાં કોઈ નવા નિર્ણયો લેવામાં આવે છે અને તેને કારણે લોકોને લાઇનમાં ઊભા રહેવાનો વારો આવે છે. તમને જણાવી દઈએ તો મિત્રો ખાસ કરીને તમને યાદ હશે કે થોડા સમય પહેલા જ્યારે નોટબંધી કરવામાં આવી હતી ત્યારે પણ લોકો નોટ બદલવા માટે બેંકોની લાઇનમાં ઊભા હતા. ત્યાર પછી કોરોના આવ્યો ત્યારે કોરોનાના ટેસ્ટિંગ માટે અને RT-PCR રિપોર્ટ માટે પણ લોકો લાઇનમાં ઊભા હતા. ત્યારે આજે મિત્રો હવે નવું સંકટ આવ્યું છે. લોકો ખાતરની અછતને લઈને
ચાલુ વરસાદે ખેડૂતો ખાતર લેવા માટે લાંબી લાઇનમાં ઊભા છે. જે મિત્રો અત્યારે વરસાદ ખેંચાતા શિયાળુ પાકમાં મોડું નુકસાન થવા લાગ્યું છે. છેલ્લા 2 દિવસથી સંતરામપુર મિત્રો તાલુકાના ખેડૂતો છે તે મિત્રો ખાતર લેવા માટે જે છે તે મિત્રો લાઇનમાં ઊભા છે અને લાંબી કતારોમાં ઊભા છે. અને મિત્રો ખેડૂતોએ નારાજગી પણ વ્યક્ત કરી, કારણ કે એક મામૂલી ખાતર લેવા માટે પણ 1 કલાક લાઇનમાં ઊભું રહેવું પડ્યું. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખેતરમાં ટાંકો બનાવવા માટે સરકાર આપશે 72,000 રૂપિયાની સહાય. જ્યાં મિત્રો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે સરકાર જે છે તે હવે યોજનાની અંદર 72,000 રૂપિયા આપશે. એટલું જ નહીં, 1 લાખ પણ મળશે. તો મિત્રો તમે જાણો છો કે ખેતરની અંદર ખેડૂતોને ઘણી બધી સહાયો દેવી પડે, જેમાં પહેલી સહાય તો મિત્રો ખેડૂતો જે ખેતરમાં ટાંકો બનાવે છે, પાણી સંગ્રહ કરવા માટે ટાંકી બનાવે છે, તે બનાવવા માટે સરકાર 75,000 રૂપિયા સુધીની સહાય હવે આપશે. બીજા નંબર ઉપર એવા ખેડૂતો કે જેમણે ખેતરની અંદર પોતાનું એક ગોડાઉન બનાવવું હોય પાક સાચવવા માટે, એટલે કે ઘણા બધા ખેતરો પોતાનો પાક ઘરે નથી લઈ જતા, ખેતરની અંદર જ સાચવવા માંગે છે, તો એક નાનું ગોડાઉન બનાવીને તેમાં જો તમારે પાકનો સંગ્રહ કરવો હોય, પાક સાચવવો હોય, તો એના માટે પણ સરકાર 1 લાખ રૂપિયા આપી રહી છે. તો તમે પણ આ યોજનાનો લાભ લઈને ટોટલ 1 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે મેળવી શકો.